અહેમદ પટેલ આખરે લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી અહેમદ પટેલ લડી શકે છે। જણાવી દઈએ, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અહેમદ પટેલ। ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને બીટીપી વચ્ચે જે પેચ ફસાયો છે તેમાં હવે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અહેમદ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી જે ઇલેક્શન છે, ચૂંટણી છે, તે લડી શકે છે। સાથે જ આપને જણાવી દઈએ કે આ પહેલા એવી પણ શક્યતાઓ દેખાઈ રહી હતી કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જે છે તે પણ ભરૂચ બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે। તેમણે પણ દાવેદારી નોંધાવી હતી। જો કે હવે શક્યતાઓ જોવાઈ રહી છે કે ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે અહેમદ પટેલનું નામ સામે આવી શકે છે। રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અહેમદ પટેલ। ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને બીટીપી વચ્ચે જે પેચ ફસાયો હતો ત્યારબાદની આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, ભરૂચ બેઠક પર હવે શક્યતાઓ જોવાઈ રહી છે કે અહેમદ પટેલ પોતે અહીંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે। પિતા અને પુત્ર વચ્ચે નામમાં કદાચ અસમંજસમાં હતી કોંગ્રેસ કે કોને લોકસભાની ચૂંટણી ત્યાંથી લડાવી, કારણ કે ફૈઝલ પટેલનું નામ પણ દાવેદારીમાં આવ્યું હતું કે તે પણ અહીંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે। બિલકુલ અંકિત, જે રીતના હાલ સમાચાર મળી રહ્યા છે, દિલ્હીના સૂત્રો પાસેથી આ સમાચાર મળી રહ્યા છે કે ભરૂચ બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચની બેઠકને લઈ અને પેચ ફસાયો છે અને આ પેચ ઉકેલવાનું નામ નથી લેતો। બીજી તરફ બીટીપીએ બે ઉમેદવાર જાહેર કરી દીધા છે। બારડોલી ઉપર અને વલસાડ ઉપર બીટીપીના ઉમેદવારો ચૂંટણી લડશે, જેના કારણે કોંગ્રેસને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ મામલો સુલટાવાના કારણે જ કદાચ અહેમદ પટેલ પોતે જ તે લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થયા હોય તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત છે કે અહેમદ પટેલ અત્યારે રાજ્યસભાના સાંસદ છે। જ્યારે લાસ્ટ ટાઈમ રાજ્યસભાની ચૂંટણી થઈ હતી, અહેમદ પટેલ તે લડી રહ્યા હતા ત્યારે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે અહેમદ પટેલ રાજ્યસભામાં પણ જીતે નહીં અને રાજ્યસભાથી બહાર થઈ જાય। સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે તેમના રાજકીય સચિવ તરીકેની ભૂમિકા અદા કરી હતી। આ ઉપરાંત રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ તેમની નજીકના મનાતા હતા અહેમદ પટેલ અને ત્યારથી જ કોંગ્રેસ સાથેનો તેમનો ઘરોબો છે અને સોનિયા ગાંધીના સમયગાળા દરમિયાન અહેમદ પટેલ કેટલાય એવા મહત્વના નિર્ણયો કોંગ્રેસના લેતા હતા અને માફ કરજો, ત્યારબાદ તેમણે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ ખજાનચી છે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જે પેચ ફસાયેલો છે કોંગ્રેસ અને બીટીપી વચ્ચે, તેમાં સમાધાન કરવા માટે અને બીટીપીના કારણે કોંગ્રેસને નુકસાન ન થાય, આ ઉપરાંત કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા જો ગુજરાતની અંદર ચૂંટણી લડે તો માહોલ પણ બદલાઈ શકાય, સમીકરણ પણ બદલાઈ જાય અને રાજકારણમાં ક્યાંક ગરમાવો આવી જાય। આ ઉપરાંત બીજી શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે, જે ફૈઝલ પટેલનું નામ હતું, ફૈઝલ પટેલે ખુલાસો કરી દીધો છે કે તે કહેવાય દાવેદારી નથી અથવા તો લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી। ત્યારબાદ આજે હાલ જ જે સમાચાર આવી રહ્યા છે કે અહેમદ પટેલ ચૂંટણી લડી શકે છે। જોકે સત્તાવાર હજુ સુધી કોઈ પણ માહિતી આ અંગેની મળતી નથી, પરંતુ દિલ્હીના જે સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે કે ગુજરાત લોકસભાની ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલ કદાચ ચૂંટણી લડી શકે છે। અંકિત જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભરૂચ બેઠક પરથી અહેમદ પટેલ પોતે ઉમેદવારી કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે દિલ્હીમાં આ અટકળો હવે તેજ બની છે। કોંગ્રેસ હાઈકમાન્ડ આ બાબતે વિચારણા કરી રહ્યું છે અને શક્યતાઓ એવી છે કે અહેમદ પટેલ પોતે ભરૂચ બેઠક પરથી લોકસભાની ઉમેદવારી કોંગ્રેસ તરફથી કરી શકે છે।